નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પેપર 2024-25 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છીએ. કુલ ગુણ રહેશે 80 અને સમય તમારો 3 કલાકનો રહેશે. નવી બ્લુપ્રિન્ટ જે આ વર્ષે આવી છે તે પ્રમાણે આપણે પેપર જે છે તે સંપૂર્ણ બનાવેલું છે. પહેલો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. અકબરના સેનાપતિ માનસિંહ ચેર જાતિ પર હુમલો કરીને વિજય મેળવ્યો તો એ શું છે? સાચું છે. ગુજરાતમાં મીજો, અહોમ અને ખોખર જેવી જનજાતિઓ વસે છે તો ખોટું છે. ગોંડ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા તો એ પણ ખોટું છે. દક્ષિણ ભારતમાં વેતર, કોરાગો અને સારવાર જાતિના લોકો વસતા હતા તો ખરું છે. ગઢ કટંગા ગોંડ રાજ્યની અંદર 60,000 ગામડા હતા તો ખોટું છે, 70,000 હતા. ત્યાર પછી જોડકા જોડો તો પહેલા છે કાંગસિયા, તો સાચો જવાબ શું આવશે મિત્રો? એફ. તો આપણે અહીં આમ એફ પણ લખી શકીએ કે સૌંદર્ય પ્રસાધન જે છે તે પ્રસાધનોનું વેચાણ કરતા હતા. વિચરિત જાતિઓની અંદર આવશે ભવૈયા, ગારુડી અને વાસફોડ. નંબર 3 વણઝારા, તો સાચો જવાબ છે ડી. અનાજ અને ચીજ વસ્તુઓની હેરફેર કરતા હતા. માલધારી તો નેસમાં રહેનારા, અને વિમુક્ત જાતિના લોકો તો મિયાણા, વાઘેર અને ડફેર આવશે. અથવા તો આ પ્રકારે પણ આવી શકે છે. ગઢ કટંગા, તો સાચો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો ડી. 70,000 જેટલા ગામડા હતા. વર્ષાસન, તો એની અંદર આવશે ડાંગ, એટલે કે સાચો જવાબ આપણે અહીં લખીશું ઈ. શ્રમિક, તો સાચો જવાબ આવશે એ, એને કહેવાતા હતા પાઈક. અને અમનદાસ, તો સાચો જવાબ આવે છે બી. સંગ્રામ શાહની પદવી જે છે તે એમણે ધારણ કરી હતી. યોગ્ય શબ્દ જે છે તે મૂકી અને ખાલી જગ્યા પૂરવાની છે. એ પહેલાં વિદ્યાર્થી મિત્રો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને આ વર્ષના તમે મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન મેળવવા માગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. પંઢરપુરનું ખાલી જગ્યા મંદિર મહારાષ્ટ્રના ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું તો વિઠોબા મંદિર. સમર્થ ગુરુ ખાલી જગ્યા શિવાજીના ગુરુ હતા તો રામદાસ. બગદાદના ખાલી જગ્યાએ સુહરાવર્તી પરંપરાની સ્થાપના કરી હતી તો શિયાબુદ્દીન સુહરાવર્તીએ. ખાલી જગ્યા જેવા સંતોએ શિષ્યોની અંદર હિન્દુ મુસ્લિમ બંનેનો સમાવેશ થતો હતો તો આવશે કબીર. માંગ્યા મુજબ જવાબ આપો, દરેકનો એક ગુણ રહેશે. દક્ષિણ ભારતની અંદર ધાર્મિક આંદોલનનું નેતૃત્વ કયા સંતોએ લીધું હતું? તો દક્ષિણ ભારતની અંદર ધાર્મિક આંદોલનનું નેતૃત્વ શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય નામના સંતોએ લીધું હતું. બંગાળની અંદર હરિબોલનો મંત્ર કોણે ગુંજતો કર્યો? તો ચૈતન્ય મહાપ્રભુએ બંગાળની અંદર હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો. તુલસીદાસે કયા ગ્રંથોની રચના કરી હતી? તો તુલસીદાસે રામચરિતમાનસ અને વિનય પત્રિકા નામના ગ્રંથની રચના કરી હતી. નરસિંહ મહેતાનું કયું ભજન ખૂબ લોકપ્રિય બન્યું છે? યાદ કરો વિદ્યાર્થી મિત્રો, ગાંધી બાપુને પણ ખૂબ પ્રિય હતું. વૈષ્ણવન જન તો તેને કહીએ રે, જે પીડ પરાઈ જાણે રે. ત્યાર પછી નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપવાના છે અને દરેકના 2 ગુણ રહેશે. તો ભારતની અંદર ઉજવાતા ઉત્સવોની યાદી આપણે બનાવી છે. ભારતની અંદર શાસ્ત્રીય નૃત્યના પ્રકારો જણાવી તેનો ઉદ્ભવ સ્થાન વિશે પણ આપણે વિદ્યાર્થી મિત્રો અહીં લખ્યું છે. ગુજરાતી સાહિત્ય વિશે ટૂંકમાં માહિતી આપી છે. ત્યાર પછી નાગર શૈલી વિશે ટૂંક નોંધ લખી છે તો તમે અહીંથી લખી શકશો. ત્યાર પછી મુદ્દાસર જવાબ આપવાના છે, દરેકના 4 ગુણ રહેશે. પેશવા બાજીરાવ પ્રથમની સિદ્ધિઓ જણાવવાની છે તો એ સિદ્ધિઓ આપણે અહીં લખી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યની અંદર કોણે પરિવર્તિત કર્યું અને કેવી રીતે? તો એ તમારે અહીં લખવાનું રહેશે. ત્યાર પછી સંક્ષિપ્તમાં જવાબ આપો, દરેકના 2 ગુણ છે. હુકમ સમયે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ તે તમારે લખવાનું છે. અને આપત્તિઓના પ્રકારો વિશેની નોંધ તમારે તૈયાર કરી અને અહીં લખવાની રહેશે. હુકમ સમયે કઈ કઈ સાવચેતી રાખવી અને આપત્તિની અસરો કઈ થાય છે એ અસરો વિશે પણ વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી જોઈ અને લખી શકશો. ત્યાર પછી મુદ્દાસર જવાબ આપવાના છે. દરેકના 3 ગુણ રહેશે. જંગલોનું આર્થિક મહત્વ શું છે અને તેની સાથે સહારાના રણની અંદર વનસ્પતિ અને પ્રાણી જગત વિશે ટૂંકમાં તમે લખી શકો છો. આ ઉપરાંત જમીન ધોવાણ અટકાવવા માટે કયા કયા ઉપાયો કરી શકાય એ ઉપાયો તમારે અહીં લખવાના રહેશે. મેં અહીં 6 ઉપાયો લખ્યા છે, તમે એનાથી વધુ પણ લખી શકશો. એક વાક્યની અંદર જવાબ આપવાના છે. ભારતનો કયો પ્રદેશ નાના તિબેટ તરીકે ઓળખાય છે? તો લદ્દાખ. આજે ભારતના અને ગુજરાતના જંગલોમાંથી કયા પ્રાણીઓ લુપ્ત થઈ રહ્યા છે? તો આવશે ચિત્તો. અને ગુજરાતના જંગલોમાંથી વાઘ.
લદ્દાખની અંદર શું શું જોવાલાયક છે? તો લદ્દાખની અંદર બૌદ્ધ મઠો છે, ઘાસના મેદાનો, હિમ નદીઓ જોવાલાયક છે. આ ઉપરાંત અહીંના ઉત્સવો અને ધાર્મિક અનુષ્ઠાનો પણ જોવાલાયક છે. કચ્છનું રણ ગુજરાત રાજ્યની કઈ સરહદે આવેલું છે? તો કચ્છનું રણ ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમ સરહદે આવેલું છે. કચ્છના રણના લોકો કયા કયા પ્રાણીઓ પાળે છે? તો ઘેટા બકરા, ગાય ભેંસ, ઊંટ, ગધેડા વગેરે પાળે છે. ભારતની અંદર આવેલા કોઈ એક મીઠા પાણીના સરોવરનું નામ લખવાનું છે. તો કાશ્મીરની અંદર આવેલું દલ અને વુલર સરોવર, આંધ્રપ્રદેશની અંદર આવેલું કોલાર સરોવર એ ભારતના મીઠા પાણીના સરોવરો છે. ત્યાર પછી તમારે અહીં વિદ્યાર્થી મિત્રો આઝાદી સમયે મહિલાઓ કઈ કઈ આંદોલનની અંદર જોડાઈ હતી તે લખવાનું છે. આખા વિશ્વની અંદર સ્વર સામ્રાજ્ઞી તરીકે ઓળખાય છે, એટલે કે કોણ ઓળખાય છે અને તેમના ગીતો કેટલા ગાયા છે? તો લતા મંગેશકર અને 40,000 કરતાં પણ વધારે ગીતો ગાયા છે. ભારત સરકારે લતા મંગેશકરને કયો સર્વોચ્ચ એવોર્ડ આપ્યો છે? તો ભારત રત્ન. ભારતીય મૂળના કયા અવકાશ યાત્રીનું નામ અવકાશ સાથે હંમેશા જોડાયેલું રહેશે? તો કલ્પના ચાવલા. કોમનવેલ્થ ગેમની અંદર ભારતને કોણે સુવર્ણ ચંદ્રક અપાવ્યો અને ગુજરાત સરકારે તેમને શાના માટે પસંદ કર્યા છે? તો અહીં આવશે મિત્રો સરિતા ગાયકવાડ. શું આવશે? સરિતા, વાની પણ સરિતા, બરાબર. અને તેમણે ગુજરાત સરકારે કન્યા કેળવણી માટે બ્રાન્ડ એમ્બેસેડર એમને બનાવ્યા છે. ભારતને આઝાદી અપાવવા આંદોલનની આગેવાની કોણે લીધી હતી? તો મહાત્મા ગાંધીજીએ ભારતને આઝાદી અપાવવા માટેની આગેવાની લીધી હતી. હવે આપણે અહીં જોડકા જોડવાના છે કે ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ કોણ હતા? તો શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ. ભારતના પ્રથમ વડાપ્રધાનની વાત કરીએ તો આવશે શ્રીમતી ઇન્દિરા ગાંધી. ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી તો આવશે સુષ્મા સ્વરાજ. અને ભારતીય મૂળના મહિલા અવકાશ યાત્રીની વાત કરીએ તો આવશે કલ્પના ચાવલા. અને ગુજરાતના જો વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો સુનિતા વિલિયમ્સ જે છે, સુનિતા ચાવલા નથી, બરાબર છે, સુનિતા વિલિયમ્સ એ ગુજરાત મૂળના મહિલા અવકાશ યાત્રી છે. આ ઉપરાંત આગળ વાત કરીએ તો સિનેમામાંથી કેવી રીતે જાગૃતિ આવે છે? તો ફિલ્મો દ્વારા સાંસ્કૃતિક અને સામાજિક બાબતોનું શિક્ષણ આપવામાં આવે છે. ફિલ્મો દ્વારા લોકોની રહેણી કરણી, વિચારશૈલીની અંદર પરિવર્તન આવ્યું છે. સમાજની અંદર પ્રવર્તતા કુરિવાજો વિરુદ્ધ ફિલ્મો બની અને તેને જોઈને લોકો પોતાના જીવનમાં શીખ લીધી. ઘણી જગ્યાએ ચાલતા કુરિવાજો બંધ થયા. આ રીતે શિક્ષણનું માધ્યમ પણ બન્યું છે. મા બાપ છોકરીઓને ભણવા માટે દૂર મોકલતા થયા છે, જેથી સિનેમાની અંદર જાગૃતિ આવે તે ખરેખર એક સત્ય છે. વિદ્યાર્થીઓએ મોબાઈલ ફોનનો ઉપયોગ કેવો કરવો જોઈએ? તો એ વિદ્યાર્થી મિત્રો તમારે જાતે લખવાનું છે. સરકાર સામાજિક જાગૃતિ માટે કઈ કઈ જાહેરાતો કરે છે તો એ પણ તમારે જાતે લખવાનું રહેશે. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપવાના છે અને દરેકના 3 ગુણ છે. વિદ્યાર્થી મિત્રો અહીં આપણને પ્રશ્નો આપ્યા છે કે વર્તમાન સમયની અંદર સમગ્ર વિશ્વ એક બજાર છે, તો કેવી રીતે? તો તમે તમારા ઘરે બેઠા ઓનલાઈન એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો વગેરે જે એપ્લિકેશનો છે તેનાથી ઘરે બેઠા જ તમે તમારી મનગમતી ચીજ વસ્તુ મંગાવી શકો છો. બજારની જરૂરિયાત સમજાવો તો વસ્તુ ખરીદવા માટે એ પણ તમારે જાતે લખવાનું છે. ખાદ્ય પદાર્થોની ખરીદી વખતે કેવી કાળજી રાખવી? સૌપ્રથમ વજન, માપ, તોલ, એક્સપાયરી ડેટ, તેની કિંમત, ખાવા લાયક છે કે કેમ, માંસાહારી છે કે શાકાહારી છે, એ તમામ પ્રકારની વસ્તુઓ તમારે જોવી પડશે. આની સાથે સાથે ખાદ્ય પદાર્થ ખાવા લાયક છે કે કેમ, તેની ગુણવત્તા કેવી છે એ પણ તમારે જોવાનું રહેશે. ઓનલાઈન શોપિંગનો ઉપયોગ સાથે વધુને વધુ થઈ રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તો આપણને ચોઈસ વધારે મળે છે. ઘરે બેઠા મનગમતી વસ્તુ મંગાવી શકાય છે. અને અત્યારે લોકો બજારની અંદર જવાનું ટાળતા હોય છે, ત્યારે પોતાને જ્યારે પણ સમય મળે ત્યારે એ પોતે વસ્તુ જાતે જોઈ અને ત્યારબાદ તેઓ ઓર્ડર જે છે તે કરતા હોય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન આપણું પૂર્ણ થાય છે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી.